હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. બોર્ડ 2025ની બ્લુપ્રિન્ટ મુજબનો આ એક મોડલ પેપર છે જે આપણે સોલ્વ કરશું. જવાબ શીખે આખો આ પેપર છે, તો સૌથી પહેલા પ્રશ્નો જોઈ લ્યો અને ત્યારબાદ વિડીયોના અંતમાં બધે જ પ્રશ્નોના આન્સર પણ આપેલા છે. તો પહેલા તમે પ્રશ્ન તમારી જાતે સોલ્વ કરજો અને જો આન્સર ના આવડે તો જ તમે પછી આન્સર પણ એના જોઈ શકશો. અહીંયા પહેલી રકમ છે, પહેલા હેતુલક્ષી વિભાગ એ કરીએ તો કિરણની હાલની ઉંમર A વર્ષ હોય અને તેની માતાની હાલની ઉંમર B વર્ષ હોય તો કિરણના જન્મ સમયે માતાની ઉંમર કેટલી હશે અને એના 4 વિકલ્પ પણ આપેલા છે. બધેના આન્સર પાછળ આપેલા છે એટલે અત્યારે હું બોલીશ નહીં, અત્યારે તમારે મૌખિક સોલ્વ કરવાના છે. તમારી નોટ અને પેનમાં એનો આન્સર લખી નાખો અને પછી ચેક કરજો કે તમારા કેટલા આન્સર સાચા છે. પછી બીજો છે, જો દ્વિઘાત સમીકરણ ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 હોય એ નોટ ઇઝ ઇક્વલ ટુ 0 ના બે ભિન્ન અને વાસ્તવિક શૂન્ય ખાલી જગ્યા હોય. ભિન્ન અને વાસ્તવિક શૂન્ય કીધેલા છે. પછી -5, -9, -13, -17, -21 સમાંતર શ્રેણીમાં a30 a20 શોધવાના છે. બિંદુ 8 અને 6, 12 અને 4 ને જોડતા રેખાખંડનું 1:1 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ cos a બરાબર 4/5 તો tan a બરાબર કેટલા? એક વર્ગીકૃત માહિતી માટે x બાર બરાબર 60.56, સિગ્મા FIUI બરાબર -13, સિગ્મા FI બરાબર 100 અને h બરાબર 15 તો a બરાબર ખાલી જગ્યા. આ બધા તમે એકવાર જાતે સોલ્વ કરો અને તમારા નોટની અંદર એનો આન્સર લખો અને પછી ચેક કરો કેટલા સાચા છે. એના પછી છે ગુસ્સા 136, 221 ને 391 નો, એટલે 136, 221, 391 એનો ગુસ્સા તમારે શોધવાનો છે. એના પછી ax વર્ગ વત્તા bx વત્તા c જ્યાં a નોટ ઇઝ ઇક્વલ ટુ 0 ના શૂન્ય આલ્ફા અને બીટા હોય તો આલ્ફા ગુણ્યા બીટા બરાબર ખાલી જગ્યા થાય. જો p ઓફ a બરાબર 0.45 હોય તો p ઓફ a નો બાર ખાલી જગ્યા. જો લઘુકોણ થીટા માટે sin થીટા બરાબર cos થીટા હોય તો થીટા બરાબર ખાલી જગ્યા હશે. વર્તુળનો સ્પર્શક સ્પર્શ બિંદુએ દોરેલા ત્રિજ્યા સાથે ખાલી જગ્યા માપનો ખૂણો બનાવે છે. એક બોલર દ્વારા 10 ક્રિકેટ મેચમાં નીચે પ્રમાણે વિકેટો લેવામાં આવી છે: 2, 6, 4, 5, 0, 2, 1, 3, 2 અને 3. તો આ માહિતીનો બહુલક ખાલી જગ્યા છે. પછી આવશે ખરા ખોટા. 22/7 સમય છે કે અસમય? આમાં કીધું છે કે સમય સંખ્યા છે, તો ખરું કે ખોટું? દ્વિઘાત બહુપદીનો આલેખ x અક્ષને બે ભિન્ન બિંદુઓમાં છેદે છે. દ્વિચલ સુરેખ સમીકરણ માટે a1/a2 નોટ ઇઝ ઇક્વલ ટુ b1/b2 સ્થિતિમાં સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે. કોઈ ઘટના a માટે p ઓફ a બરાબર p ઓફ a નો બાર થાય તે શક્ય છે. પછી એક વાક્ય અને એક શબ્દમાં જવાબ આપો. 4/5 a અને 2 એ સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદ હોય તો a ની કિંમત શોધો. ચતુષ્કોણ ABCDની ચારે બાજુને એક વર્તુળ સ્પર્શે છે. જો AB બરાબર 12, CD બરાબર 15 તો ચતુષ્કોણ ABCDની પરિમિતિ કેટલી? અંગ્રેજી મૂળાક્ષરો પૈકી એક મૂળાક્ષર સ્વર હોય તો તે ઘટનાની સંભાવના કેટલી? 20, 22, 23, 25, 24 x, 27 x, 31, 32, 34 ને 35 અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવો અને ગોઠવેલા છે અને જો માહિતીનો મધ્યસ્થ 27.5 હોય તો x શોધો. ત્યાર પછી જોડકા છે. ખાલી જગ્યા ગુણ્યા શંકુનું ઘનફળ બરાબર નળાકારનું ઘનફળ અને ખાલી જગ્યા ગુણ્યા અર્ધગોલકનું ઘનફળ બરાબર ગોલકનું ઘનફળ અને બી વિભાગમાં એના આન્સર છે 2, 3 અને 1/2. એના પછી પણ જોડકા છે કે જો વર્તુળનો વ્યાસ 28 સેમી હોય તો વર્તુળનું ક્ષેત્રફળ 392 સેમી વર્ગ, 50 સેમી કે 616 સેમી વર્ગ અને વર્તુળનો ચતુર્થાંશનો પરિઘ 392 સેમી વર્ગ, 50 સેમી વર્ગ કે 616 સેન્ટીમીટરનો વર્ગ. તો આ વિભાગ એ થયો. ત્યાર પછી વિભાગ બી. વિભાગ બી ની અંદર તમે જોઈ શકશો કે અહીંયા કને પણ તમને 13 માંથી કોઈ પણ 9 પ્રશ્ન ગણવાના છે. હમણાંની બ્લુપ્રિન્ટ પ્રમાણેનો જ આખો પેપર છે. હવે આમાંથી તમે કોઈ પણ 9 પ્રશ્ન સિલેક્ટ કરી શકો છો. પહેલો પ્રશ્ન છે કે દ્વિઘાત બહુપદી p ઓફ x બરાબર
x વર્ગ વત્તા 2x ઓછા 8 ના શૂન્ય શોધો. એક દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને ગુણાકાર 9 અને 14 હોય તો દ્વિઘાત બહુપદી મેળવો. x વર્ગ ઓછા 13x ઓછા 30 બરાબર 0 અવયવીકરણની રીતે મેળવો. સમાંતર શ્રેણી 3, 8, 13, 18 એનું કેટલામું પદ 78 થાય. a બરાબર 5, d બરાબર 3, an બરાબર 50, n તથા sn શોધો. x અક્ષ પરના બિંદુ P નું a 11, 12 થી અંતર 13 એકમ છે તો P નો યામ શોધો. બિંદુઓ a -4 અને -2 અને b 6 અને 8 ને જોડતા રેખાખંડના AB ના મધ્ય બિંદુના યામ શોધો. પછી 32મો ક્વેશ્ચન છે, જો sin a બરાબર 3/4 હોય તો cos a અને tan a ની ગણતરી કરો. પછી x cot વર્ગ 45 માઇનસ sec વર્ગ 60 વત્તા sin વર્ગ 30 બરાબર 1/8 હોય તો x શોધો. એના પછી 34મો ક્વેશ્ચન, એક મકાનની ટોચ ઉપરથી જોતા મકાનની 15 મીટર દૂર ઉભેલા એક માણસનો અવક્ષેપ કોણ 45 માલુમ પડે છે તો મકાનની ઊંચાઈ શોધો. 7 સેમી બાજુના માપવાળા સમઘનની ઉપર અર્ધગોલક મૂકેલો છે. જો અર્ધગોલકનો મહત્તમ વ્યાસ શું હોઈ શકે અને આ રીતે બનેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ પણ શોધો. એક ધાતુના નળાકારનો વ્યાસ 1 મીટર, ઊંચાઈ 32 મીટર અને ₹35 પ્રતિ ચોરસ મીટરના ભાવથી આ બંધ નળાકારને રંગવા માટે કેટલો ખર્ચ થાય. અને ત્યાર પછી તમને મધ્યકનો દાખલો આપેલો છે. તમને ધારો તો તમે સ્ક્રીનશોટ પર પાડી લો અને પછી આ ક્વેશ્ચન ના આન્સર તમે મોઢે લખો. પછી વિભાગ સી, એમાં 9 માંથી તમને 6 પ્રશ્ન લખવાના હશે. દ્વિચલ સુરેખ સમીકરણ x + y બરાબર 14 ને x - y બરાબર 4 નો ઉકેલ આદેશની રીતે. પછી 2x + 3y બરાબર 10 ને 3x - y બરાબર 4 નો ઉકેલ લોપની રીતે. સમાંતર શ્રેણીમાં 64, 60, 56 એના કેટલા પદોનો સરવાળો 544 થાય. બિંદુ a 6 અને 5 અને બિંદુ b -4 અને 3 થી સમાન અંતરે આવેલા હોય તેવું x અક્ષ પરનું બિંદુ શોધો. 45મો ક્વેશ્ચન, બિંદુઓ -2, 1 અને 4 અને 5 ને જોડતા રેખાખંડનું y અક્ષ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે અને વિભાજન બિંદુના યામ શોધો. સાબિત કરો કે વર્તુળના વ્યાસના અંત્યબિંદુએ દોરેલા સ્પર્શક પરસ્પર સમાંતર હોય. બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યા 26 અને 24 છે તો મોટી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા નાની ત્રિજ્યાવાળા વર્તુળને સ્પર્શે છે. આ જીવાની લંબાઈ શોધો. પછી 45મો ક્વેશ્ચન છે અને એની અંદર તમને બહુલક શોધવાનું છે. 46મો પ્રશ્ન સંભાવનાનો છે. પછી જોઈએ આપણે વિભાગ ડી, સપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય. પછી 3 ક્વેશ્ચન આપ્યા છે 6થા ચેપ્ટરના, એના આન્સર આપવાના છે. પછી સમાંતર શ્રેણીના અને 1 4થા ચેપ્ટરનો દાખલો છે, 2 ક્રમિક અયુગ્મ 49 વાળો. પછી મધ્યસ્થનો દાખલો, ખૂટતી આવૃત્તિ વાળો મધ્યક અને સંભાવના. તો હવે બોર્ડની પરીક્ષા નજીક છે તો બને ત્યાં સુધી તમારે વધુ ને વધુ પેપર જ સોલ્વ કરવાના હોય તો આ પેપર સોલ્વ કરો અને વિડીયોના અંતે એટલે કે હવે આના બધેના આન્સરનો વિડીયો મોકલું છું, પણ પહેલા તમે આખો પેપર મોઢે કરજો અને પછી આ આન્સર ચેક કરજો તમારા. છે વિભાગ એના આન્સર. ઝડપથી પોતાના આન્સર ચેક કરજો અને જોજો કેટલા તમારા સાચા છે આન્સર. બોર્ડની અંદર તમે જેટલા પણ વધુ પેપર સોલ્વ કરશો એટલા તમને વધુ માર્ક્સ આવશે. જો અહીંયાથી 15, 16, 17, 24 વિકલ્પના અહીંયા આન્સર આપેલા છે. ગણતરી શીખે જ આપેલા છે જેથી કરી અને તમને કોઈ આન્સર ન સમજાતો હોય તો તમે ગણતરીથી સમજી શકશો એ આન્સર. હવે જોઈએ વિભાગ બી. વિભાગ એનો આ 24મો, ત્યાર પછી 25 નંબરથી વિભાગ બી શરૂ થાય છે. વિભાગ બી નો આન્સર આવશે -4 અને 2.
પછી 26માંનો આન્સર આવશે x² ઓછા 9x વત્તા 14. 27માંનો આન્સર આવશે x બરાબર 15 અને x બરાબર -2. 28નો આન્સર આવશે 16 પદોનો 16મું પદ છે એ 78 છે. પછી n બરાબર 16 અને SN બરાબર 440 એટલે કે 16 પદોનો સરવાળો 440. ત્યાર પછી અંતર ઊંચાઈનો દાખલો, એમાં x બરાબર 16 અને x બરાબર 6. મધ્ય બિંદુના યામ તો 1 અને 3. sin θ cos θ વાળો આ દાખલો. પેલા પાયથાગોરસથી ત્રણે બાજુના માપ શોધી લેવાના. પછી 31 દાખલો. ત્યાર પછી 34મો. અહીંયા બધેના આન્સર આપેલા છે, પણ તમને જે પસંદ હોય તેવા 9 દાખલા તમારે ગણવાના રહેશે. આ 35મા દાખલાનો આન્સર. પછી આ 36. ધીરે ધીરે સ્ક્રોલ થાય છે એટલે તમે સ્ક્રીનશોટ પણ પાડી શકો છો. પછી આંકડાશાસ્ત્ર, જે બધેનો ફેવરેટ છે. પછી 38, જેમાં x બરાબર 9, y બરાબર 5. પછી 39 લોપની રીત. પછી 40મો દાખલો સમાંતર શ્રેણીનો. યામ ભૂમિતિ. પછી આ છે 42મો દાખલો. ત્યાં આપણને યામ શોધવાના હતા 0 અને 7/3 એનો આન્સર આવશે. પછી આ રાઇડર છે 10મા ચેપ્ટરનો. 10મા ચેપ્ટરમાંથી 2 ક્વેશ્ચન પૂછાય છે. આ વિભાગ C ચાલુ છે. અંદર 10મા ચેપ્ટરમાંથી 2 ક્વેશ્ચન તમને પૂછાય છે. અહીંયા કને એક રાઇડર પૂછેલો છે અને એક પ્રમેય પૂછેલો છે. પાયથાગોરસથી આપણે AM10 શોધી. AM એટલે ત્રિજ્યા, એટલે આ જીવાના અડધા. આપણે જીવાનું માપ શોધવાનું છે, એટલે 10 × 2 20. પછી આ ખોટી આવૃત્તિનો દાખલો. બહુલકનો છે, ખોટી આવૃત્તિ વાળો નથી, ડાયરેક્ટ જ છે. ત્યાર પછી સંભાવના. હવે શરૂ થયો વિભાગ ડી, સપ્રમાણતાનો પ્રમેય. આ પણ 6થા ચેપ્ટરનો છે. 3 ક્વેશ્ચન જેની અંદર પૂછેલા હતા. ત્રણેયના આન્સર. ત્યાર પછી 4થા ચેપ્ટરનો દાખલો. પછી સમાંતર શ્રેણી. ત્યાર પછી આ મધ્યકનો દાખલો. એનો મધ્યસ્થ આવશે 288.09. ત્યાર પછી 52મો દાખલો જોઈએ. ખોટી આવૃત્તિ વાળો છે દાખલો મધ્યકનો. બાવન પછી 53મો સંભાવના અને 54 પણ સંભાવના.
53માં દાખલાની સંભાવના, 54માં દાખલાની સંભાવના. તો આજે શોર્ટમાં આપણે આખો એક મોડલ પેપર જોયો છે. હવે તો બધી રીત બધાને આવડી જ ગઈ છે વિદ્યાર્થીઓને. તો પહેલા આ પેપર મોઢે લખો અને પછી આ જ વિડીયોની અંદર એના આન્સર છે તો એ તમે ચેક કરી લ્યો. તો આવી રીતે રોજ જુદા જુદા પેપર ગણો અને પ્રેક્ટિસ કરો, જેથી કરી અને બોર્ડની અંદર તમને ખૂબ સારા માર્ક્સ આવશે. તો બસ આજના વિડીયોમાં આટલો. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે, સૌ આગળ વધે. બધાને બેસ્ટ ઓફ લક.